છોટાઉદેપુરમાં અતરોલી ગામેથી ₹7 લાખ ઉપરાંતનો પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપાયો છે, ત્યારે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ જતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમી મુજબ એક સ્વિફ્ટ કારનો ચાલક વિદેશી દારૂ જથ્થો ભરીને પસાર થવાનો છે, જેના આધારે પોલીસે તાત્કાલિક પ્રોહિબિશન નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ સ્વિફ્ટ કાર આવતા જ પોલીસે તેને કોર્ડન કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર ચાલક પોલીસને જોઈને પોતાની ગાડી ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચના ક્વાટરિયા અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેમાં દારૂ બિયરની કુલ 1225 નંગ, સ્વિફ્ટ કાર જેની કિંમત ₹3 લાખ અને કુલ 7,35,213નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રંગપુર પોલીસે આ તમામ પ્રોહિબિશન મુદ્દામાલને ઝડપી પાડી ફરાર થઈ ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.